યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. તો આજના ખાસ પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદાની સાથે ધનુષ બાણ પણ ધારણ કરાવવામાં આવ્યા હતા. બપોરે 12 કલાકે શંખનાદ અને આરતી સાથે પ્રભુનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો. ત્યારે મંદિર પરિસર જય શ્રી રામ અને જય દ્વારકાધીશના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે કૃષ્ણ અને રામના સમન્વયકારી સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. શ્રી દ્વારકાધીશ મંદિરમાં અભિજીત મુહૂર્ત અને પુનર્વસુ નક્ષત્રમાં મધ્ય બપોરે 12 વાગે આ ઉત્સવ ઉજવાયો. એ ઉત્સવની અનુરૂપ વાત કરીએ તો ભગવાનને શૃંગારની વાત આપણે પહેલે કરીએ તો કેસરી રંગના વાઘા ભગવાન દ્વારકાધીશને પરિધાન કરવામાં આવ્યા. ભગવાનના ભુજામાં ચાંદીનું બાણ અને ચાંદીનું તીર ધારણ કરવામાં આવ્યું. વાત આપણે ભગવાનના ભોગની નૈવેદ્યની કરીએ તો ખાસ કરીને જ્યારે જન્મોત્સવના જે ભોગ હોય છે એ જન્મોત્સવના ભોગની અંદર ભગવાનના પંજરીનો ભોગ ભગવાન ધરાવવામાં આવે છે અને સર્વ વૈષ્ણવને વિતરણ કરવામાં આવે છે. આ ઉત્સવ પૂર્વે ભગવાનનો પંચામૃતથી અભિષેક થાય છે અને ત્યારબાદ 12 કલાકે શૃંગાર દર્શન થાય છે. સર્વે વૈષ્ણવોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. તો આજના ખાસ પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદાની સાથે ધનુષ બાણ પણ ધારણ કરાવવામાં આવ્યા હતા. બપોરે 12 કલાકે શંખનાદ અને આરતી સાથે પ્રભુનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો. ત્યારે મંદિર પરિસર જય શ્રી રામ અને જય દ્વારકાધીશના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે કૃષ્ણ અને રામના સમન્વયકારી સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. શ્રી દ્વારકાધીશ મંદિરમાં અભિજીત મુહૂર્ત અને પુનર્વસુ નક્ષત્રમાં મધ્ય બપોરે 12 વાગે આ ઉત્સવ ઉજવાયો. એ ઉત્સવની અનુરૂપ વાત કરીએ તો ભગવાનને શૃંગારની વાત આપણે પહેલે કરીએ તો કેસરી રંગના વાઘા ભગવાન દ્વારકાધીશને પરિધાન કરવામાં આવ્યા. ભગવાનના ભુજામાં ચાંદીનું બાણ અને ચાંદીનું તીર ધારણ કરવામાં આવ્યું. વાત આપણે ભગવાનના ભોગની નૈવેદ્યની કરીએ તો ખાસ કરીને જ્યારે જન્મોત્સવના જે ભોગ હોય છે એ જન્મોત્સવના ભોગની અંદર ભગવાનના પંજરીનો ભોગ ભગવાન ધરાવવામાં આવે છે અને સર્વ વૈષ્ણવને વિતરણ કરવામાં આવે છે. આ ઉત્સવ પૂર્વે ભગવાનનો પંચામૃતથી અભિષેક થાય છે અને ત્યારબાદ 12 કલાકે શૃંગાર દર્શન થાય છે. સર્વે વૈષ્ણવોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી.